નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર શહેરના રામકોટ નજીક વણકરવાસના ટેકરા ફળિયામાં રહેતો પરિવાર ગરમીને લઈને ઘરના ધાબા પર સુવા ગયું અને તસ્કરોએ તેમના ઘરમાં હાથફેરો કરીને સોના ચાંદીના દાગીના, રોકડા રૂપિયા મળીને લાખો રૂપિયાનો મુદ્દામાલ લઈ ફરાર થઈ ગયા હતા। અંકલેશ્વરના રામકુંડ સ્થિત વણકારવાસમાં ગરમીના કારણે પરિવાર ધાબા પર સુવા ગયું હતું, જે અરસામાં નીચેના માળે તસ્કરોએ હાથફેરો કરી રૂપિયા 1 લાખથી વધુના મુદ્દા માલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। તસ્કરોએ મકાનમાંથી રોકડા રૂપિયા 10,000 અને સોનાના ઘરેણાંની ચોરી કરી ગયા હતા। જોકે આ અંગે ફરિયાદી મીડિયાને માહિતી આપતા રડી પડ્યા હતા। અંકલેશ્વરના રામકુંડ સ્થિત વણકારવાસમાં ટેકરા ફળિયામાં રહેતા કલ્પનાબેન ગતરોજ રાત્રે પોતાના પરિવાર સાથે ગરમીના કારણે ધાબા પર સુવા ગયા હતા। તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું। તસ્કરોએ દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી સામાન વેરવિખેર કરી મકાનમાંથી મળી આવેલ સોનાના ઘરેણાં અને રોકડા રૂપિયા 10,000 મળીને અંદાજિત રૂપિયા 1 લાખથી વધુના મુદ્દા માલ પર હાથફેરો કરી ચોરી કરીને પલાયન થઈ ગયા હતા। ચોરી અંગે શહેર પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો। ચોરી અંગે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે। જોકે પરિવારે મહા મુસીબતે અને મહા મહેનતે એકત્ર કરેલા પૈસાઓ એક જ રાતમાં ચોરી થઈ જતા પરિવાર પર આભ તૂટી પડ્યો હતો। કલ્પનાબેન, હું રામકુંડ રોડ ટેકરા પર રહું છું। રામકુંડ રોડ ટેકરા પર વણકરવાસ પર અમે રાતના દરમિયાન ઉપર રૂમ પર સુવા ગયેલા હતા ધાબા પર, અને તે સમયે રાત્રે ખબર નહીં ક્યારે ઘરમાં લોકર બહારનું તાળું તોડીને કોઈ અજાણ્યા વ્યક્તિ કોઈ આવીને અમારા ત્યાંથી બધું ઘરમાંથી ચોરી કરી ગયા છે। કબાટ બબાટ તોડીને રોકડા પૈસા પણ અને 500 અને લાખ રૂપિયા ઉપરની જનસ હતી મારી, એ બધી જ લઈ ગયા છે। હા, કરી છે સાહેબ, પોલીસ સ્ટેશનમાં જાણ કરી, એ લોકો પણ આવીને ફોટા પાડી ગયા છે। રોકડા પૈસા 10,000 ઉપર હતા મારા પાસે। જે સોના ચાંદી, મારું સોનાનું મંગળસૂત્ર હતું, બુટ્ટી હતી, 3 સોનાની જડ હતી, અને સાંકડા, છોકરાઓના પેલા ચાંદીના ઘૂઘડા, ભગવાનના ચાંદીના સિક્કા, એવું બધું ઘણું બધું હતું। બધું જ લઈ ગયા, અમારા પાસે કશું રહેવા નથી દીધું। ભરૂચના ફાટાતળા વાલી ઢાલથી લઈને મોહમ્મદપુરા સર્કલ સુધી સાંકડા માર્ગથી વાહન ચાલકોને ટ્રાફિક જામની સમસ્યા નડતી હતી। જો કે હવે રોડ પહોળો થતા ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ મળશે। ભરૂચ શહેરમાં દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે। આડેધડ થતા વાહનોના પાર્કના કારણે ટ્રાફિક જામ થઈ રહ્યું છે, તો બીજી તરફ શહેરમાં વધતી જતી વસ્તી અને સોસાયટીઓની સંખ્યાને લઈને વાહન ચાલકો પણ વધી રહ્યા છે। વાહન ચાલકો હવે ભરૂચ શહેરના રસ્તાઓ સાંકડા પડી રહ્યા છે। ત્યારે ભરૂચ શહેરના ફાટા તળાવ ઢાલથી લઈને મોહમ્મદપુરા ચોકડી સુધીનો રસ્તો ઘણો સાંકડો હતો અને રોજ અહીં ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી, જેને ધ્યાનમાં લઈને ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, સલીમભાઈ અમદાવાદી, હેમેન્દ્રભાઈ કોઠીવાલા, ઇબ્રાહીમભાઈ કલકલ તેમજ તમામ પશ્ચિમ વિસ્તારના નગરસેવકો દ્વારા ભરૂચના આલી ઢાલથી લઈને મોહમ્મદપુરા વિસ્તાર સુધીના રસ્તાની આજુબાજુ પહોળો કરવાની માંગણી કરી હતી। ભરૂચ રણ ચોકડી પર બની રહેલા ફ્લાયઓવરના કારણે ટ્રાફિક સમસ્યામાં વધારો નોંધાયો હતો, જેને પગલે ભરૂચ શહેરના મોહમ્મદપુરા રોડ પર ઉપયોગ કરવાનો ફરજ પડી હતી। સદર માર્ગને સાંકડો હોવાથી વાહન ચાલકો માટે ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો। વારંવાર ટ્રાફિક જામના કારણે આ સમસ્યાને ધ્યાનમાં લઈને વિપક્ષના સભ્ય દ્વારા ધારાસભ્યને રજૂઆત કરી હતી। ધારાસભ્ય દ્વારા આ બાબતે ધ્યાન લઈને પાલિકાના પ્રમુખ બીબુતોબા તેમજ કારોબારી અધ્યક્ષ સહિત નગરપાલિકાની ટીમે વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા, ઇબ્રાહીમ કલકલના સાથે રાખી ટ્રાફિકવાળા માર્ગનું નિરીક્ષણ કર્યું હતું। સદર માર્ગને પહોળો કરવા મંજૂરી આપી હતી। આ સાથે માર્ગ ઉપર રહેલા દબાણ સહિત નડતરરૂપ વીજ પોલને પણ હટાવવામાં આદેશ કર્યો હતો। નગરપાલિકાની હકારાત્મક ભૂમિકા પગલે ગતરોજ મોડી રાત સુધી રોડની કામગીરી કરતા વાહન ચાલકો માટે એક સારા સમાચાર છે અને ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ કરવા માટે વિપક્ષને સફળતા મળી છે। હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં હજુ ઘણી ટ્રાફિકની સમસ્યા છે, તેનો હલ પણ આવી શકે છે। આ બાબતે વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદે કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું। ભરૂચના ફાટા તળાવ ઢાલથી મોહમ્મદપુરા વચ્ચેનો જે સાંકડો માર્ગ હતો તેને પહોળો કરવાની વિપક્ષની મુહિમ રંગ લાવી છે। વિપક્ષની સક્રિયતાના કારણે અને ભરૂચ નગરપાલિકા તેમજ ધારાસભ્યની સકારાત્મક ભૂમિકાના કારણે આ રસ્તાને પહોળો કરવાની કામગીરી પૂર્ણ થઈ છે
અવારનવાર આ રસ્તાના ઉપર ટ્રાફિક જામની સમસ્યા વધતી જતી હતી. શ્રવણ ચોકડી ઉપર બનનારા ફ્લાયઓવરના કારણે ટ્રાફિકનો ધસારો સતત મોહમ્મદપુરાથી લઈને પાંચબત્તીના માર્ગના ઉપર વધી રહ્યો છે. ત્યારે આ સાંકડા માર્ગના ઉપર વાહન વ્યવહાર વધતો હોવાથી ત્યાં ખૂબ જ ટ્રાફિક જામની સમસ્યા વધતી હતી, જેના કારણે વિપક્ષના સભ્યોએ નગરપાલિકા તેમજ ધારાસભ્યશ્રીને આ બાબતે રજૂઆત કરી હતી અને ધારાસભ્યશ્રી અને નગરપાલિકા તંત્ર એ સ્થળ વિઝિટ કરીને નિરીક્ષણ કરીને આ માર્ગને કઈ રીતે પહોળો કરી શકાય તે માટેની કામગીરી શરૂ કરી હતી. તેના ભાગરૂપે જીઈબીના જે થાંભલાઓ હતા જે વચ્ચે હતા રોડના તેને સ્થળાંતર કરવાની કામગીરી તેમજ રોડને પહોળો કરીને તેને ડામર કાર્પેટ કરવાની કામગીરી ગઈકાલે રાત્રે પૂર્ણ થઈ છે અને નગરપાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા રાત્રિ દરમિયાન 3 વાગ્યા સુધી સમગ્ર કામગીરી ઊભા રહીને કરાવવામાં આવી છે. નગરપાલિકાના સમગ્ર ટીમને નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી, પ્રમુખશ્રી, નગરપાલિકાના કારોબારી ચેરમેન, પૌડી વિભાગના ચેરમેન, અધિકારીઓ શ્રી, નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી તેમજ આ રસ્તાની કામગીરીના અંદર જે લોકોએ સાથ સહકાર આપેલો છે અને જે દુકાનદારો છે, ત્યાંના સ્થાનિક રહીશો છે, ટ્રસ્ટીઓ છે, તેમણે જે જગ્યાઓ આ રસ્તો પહોળો કરવા માટેના કામના અંદર તેમણે જગ્યા ફાળવેલી છે તે તમામનો હું વિપક્ષના નેતા તરીકે આભાર વ્યક્ત કરું છું અને આવનારા દિવસોના અંદર જે કામગીરી હજુ થોડી ઘણી બાકી છે એ કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે એવી હું નગરપાલિકા પાસેથી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત. ભરૂચ તાલુકાના જાડેશ્વર ગામની સોસાયટીમાં ગટરો ઉભરાવાની વારંવારની સમસ્યાને લઈને આજે કેટલીય સોસાયટીના રહીશો ગ્રામ પંચાયતના વહીવટદારને રજૂઆત કરવા ગયા હતા. જો કે ત્યાં પણ તેમની સાથે તાલુકા પંચાયતના સભ્યએ ગેરવર્તન કર્યું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે ગ્રામ પંચાયતના વહીવટદાર દ્વારા આ સમસ્યાનો હલ ક્યારે લાવે છે. ભરૂચના જાડેશ્વર ગામ ખાતે આવેલી ભાવેશનગર સોસાયટી, શિવશક્તિનગર સોસાયટીના રહીશો દ્વારા પાણીના નિકાલ બાબતે આજરોજ જાડેશ્વર ગ્રામ પંચાયતના વહીવટદારને રજૂઆત કરવામાં આવી હતી. શિવશક્તિનગર સોસાયટી તેમજ આત્મ્યનગર સોસાયટી, ભાવેશનગર સોસાયટી, દિવ્ય વસુંધરા, ભક્તિ પાર્ક, મહાલક્ષ્મી પાર્ક સોસાયટીના રહીશો દ્વારા વારંવાર ગટરના પાણી ઉભરાતા ઊભી થતી મુશ્કેલીઓને લઈને ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા છતાં આજ દિન સુધી તેનો નિકાલ ન આવ્યો હતો. ત્યારે આજ રોજ શિવશક્તિનગર અને ભાવેશનગરના રહીશોએ જાડેશ્વરના ગ્રામ પંચાયતના વહીવટદારને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે જાડેશ્વર બસ સ્ટેન્ડ પાસે ગટરના પાણીના નિકાલની ઊંડાઈ માત્ર 4 ફૂટ છે, જ્યારે શિવશક્તિનગર સોસાયટી, ભાવેશનગર સોસાયટીના ગટરનો પાણીના નિકાલની ઊંડાઈ 6 ફૂટ છે. તેથી પાણીનો નિકાલ થતો નથી અને તેના કારણે વારંવાર ગટરની સફાઈ કરવા છતાં પાણીનો નિકાલ ન થતો હોવાથી હવે તે બાબતે કોઈ યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી હતી. એટલું જ નહીં પણ શિવશક્તિનગર સોસાયટી પાસે આવેલ આંગણવાડી તરફ ગંદુ પાણી જતા આંગણવાડીમાં આવતા બાળકોને પણ સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે, જેને લઈને આ સમસ્યાનો કાયમી નિકાલ માટે શિવશક્તિનગર સોસાયટીના પ્રમુખ રજનીકાંતભાઈ પટેલ તથા સોસાયટીના અન્ય સોસાયટીના પ્રમુખો પણ તારીખ 2/5/2023 રોજ આ બાબતે ગટર લાઇનની માંગણી કરી હતી. એટલું જ નહીં પણ આ અંગે વહેલી તકે ધ્યાન આપી ગટરના પાણીનો નિકાલ વહેલી તકે થાય તેવી સોસાયટીના રહીશો માંગણી કરી રહ્યા છે. આજ રોજ શિવશક્તિનગર સોસાયટી તથા ભાવેશનગરથી લઈને જાડેશ્વર શિવશક્તિનગર સોસાયટીના તમામ પ્રમુખો એકત્રિત થઈ અને જાડેશ્વર પંચાયતમાં જે ગટર લાઇનનો પ્રશ્ન છે એના અનુસંધાનમાં અમે લોકો ભેગા થઈને રજૂઆત કરવા માટે આવ્યા છે. જ્યાં ગટર લાઇનનો વારંવાર ઉભરાવાથી ગંદા પાણીનો જે નિકાલ થાય છે અને રસ્તા પર આવતા રહીશોને જે મુશ્કેલી ઊભી થાય છે તેને લઈને અમે લોકો સૌ એકત્રિત થયા છે. તથા ગટર લાઇનનો પ્રશ્ન આજે 2-2.5 વર્ષથી અમે લોકો રજૂઆત કરવા છતાં પણ કોઈ બી પંચાયતી માળખું અને અહીંનું રાજકીય જે તંત્ર છે તેમની આંખ ઉઠતી નથી, તેને લઈને અમે લોકો રજૂઆત કરી છે. તથા જે સ્થાનિક લોકોના જે પ્રશ્નો છે એની પણ કોઈ દબે સાંભળતા નથી. એટલે અમે લોકો સૌ એકત્રિત આજે પંચાયતી માળખામાં રજૂઆત કરવા માટે અમે લોકો સૌ ગયા હતા અને એની રજૂઆત કરેલી છે.
આમોદ તાલુકાના મંજુલા ગામે ઘાસ ભરેલા ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા આમોદ નગરપાલિકાને જાણ કરતા આમોદ નગરપાલિકા પાસે ફાયર ફાઈટર ન હોવાથી અન્યથી આવતા તે પહેલા જ ગ્રામજનોએ આગને કાબૂમાં લીધી હતી. જો કે નગરપાલિકાનું ફાયર ફાઈટર શોભાના ગાંઠિયા સમાન સાબિત થયું હતું. આમોદ તાલુકાના મંજુલા ગામ ખાતે ઘાસ ભરેલો ટેમ્પો સળગી ઉઠતા નાસભાગ મચી જવા પામી હતી. આમોદ તાલુકાના મંજુલા ગામ ખાતે ઘાસ ભરેલો ટેમ્પોમાં અચાનક આગ લાગતા ગામ લોકોએ મહા મહેનતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આમોદ નગરપાલિકા પ્રમુખને ટેલિફોનિક વાત કરી હતી, પરંતુ ગામ લોકોએ આગ ઉપર કાબુ મેળવ્યા બાદ ફાયર બ્રિગેડ આવતા ગામ લોકો રોષે ભરાયા હતા. જ્યારે સ્થાનિકો દ્વારા જીબીના વાયર વધુ પડતા નીચે હોવાના કારણે આગ લાગી હોવાનો આક્ષેપ પણ કર્યો છે. આમોદ નગરપાલિકાના ફાયર બ્રિગેડનો ટ્રક હાથબલ હાલતમાં હોવાથી અન્ય નગરપાલિકાનો સંપર્ક કરી ફાયર બ્રિગેડને બોલાવી હતી, જેના પગલે ફાયર બ્રિગેડને મોડું થતા આવતા વાર લાગતા થોડા સમય પહેલા જ આમોદના વાર લાગી હતી. જો કે આ બનાવ સંદર્ભે સમાચારો પણ પ્રસારિત થયા હતા કે આમોદ નગરપાલિકાના ફાયર સાધનો શોભાના ગાંઠિયા સમાન છે. હવે જોવાનું રહ્યું કે નગરપાલિકા દ્વારા વહેલી તકે ક્યારે તેના શોભાના ગાંઠિયા સમાન સાધનો ફાયર બ્રિગેડના અને શરૂ કરવામાં આવે છે. મારું નામ મનહરભાઈ કરશનભાઈ પરમાર, ગામ મંજોલા, તાલુકો આંબોદ, જિલ્લો ભરૂચ, નવી નગરી રહેવાનું. અને ઘાસની ગાડી ભરેલી નવી નગરીમાંથી આવતા બધી જગ્યાએ જીવીબીની એકદમ નિષ્કાળજી છે. વાયરો નીચા છે, જોઈ લો, આ વાયર નીચા છે. અને એ લોકો એવું કહે છે કે 17 ફૂટ ઊંચા વાયર છે, તો આ 17 ફૂટ દેખાય છે, જોઈ લો. અને જ્યારે એકય વખત જીવીબીને વારંવાર રજૂઆત કરેલી છે, મેં પોતે પણ કેટલી વખત રજૂઆત કરી, ક્યારે સાંભળતા નથી. બીજા નંબર મેન્ટેનન્સ કરવાનું થાય તો ટાઈમ પર હાજર આવતા નથી. આ બધા જો દોરડા જેમ તેમ લબડેલા છે. તમારે શું ઘટના બની? એમાં ટેમ્પાના વાયરના અડવાના કારણે આગ લાગી ગઈ. કેટલું નુકસાન થયું હશે આશરે? નુકસાન મિનિમમ 1.5-2 લાખ રૂપિયાનું નુકસાન થયું. તમે કોને જાણ કરી આગળ? જાણ કરેલી. કોને? ધારાસભ્યને જાણ કરી, જીબીને જાણ કરી, પછી પ્રમુખને જાણ કરી નગરપાલિકાના. તો ફાયર બ્રિગેડ આવેલું? ફાયર બ્રિગેડ આવેલું, પણ ફાયર બ્રિગેડ કંઈક એના ટાઈમે પણ આવતા પહેલાં મેં આગ ઓલવી નાખેલી હતી. ગામ લોકોએ બધું ગામ, આખું ગામ થઈને બધાએ પાણી વેળે અને આગ ઓલવી નાખી. તો તમે શું કહેવા માંગો જીબી વાળા? જીબી વાળા કોઈ કન્ટિન્યુઅસ સરખું કામ કરતા નથી. કાયમી ધોરણ, આ એક દિવસ નહીં, કાયમી ધોરણ. હમણાં આવીને ગયા તો એ પછી મને કાયદો એવો બતાવવા મળે કે 17 ફૂટ હોય તમારી ગાડી, મારી ગાડી છે 12 ફૂટ ઊંચી, બરાબર? અને ઘાસ ભરેલું હોય તો 13-14 ફૂટ તો થાય જ, તો 17 ફૂટમાં લાગે ના કોઈ દિવસ. અને આઈને ઉભા રહ્યા નથી, અને આઈને ઉભા રહ્યા નથી જીબી વાળા. આ વાયર બળેલા છે, જુઓ, એ ચેક કરવા રહ્યા નથી, ડાયરેક્ટ જતા રહ્યા. જો આ વાયર હળગેલા છે, કંઈક થાય તેની જવાબદારી આ વાયર હળગેલા છે. ઝઘડિયા તાલુકાના સારસા ગામ નજીક ટ્રેક્ટર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં 2 લોકોને ઈજા પહોંચી હતી, જેમાં એક મોટરસાયકલ સવારને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામના બસ સ્ટેન્ડ નજીક આજે સવારે એક ટ્રેક્ટર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા મોટરસાયકલ સવાર 2 યુવાનો પૈકી એક 25 વર્ષીય યુવાનનું ગંભીર ઈજાને પગલે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય યુવાનને ઈજા પહોંચી હતી. રાજપાડી પોલીસમાંથી મળેલી માહિતીમાં આજ રોજ સવારે 8:30 વાગ્યાના અરસામાં હેમંત દીપકભાઈ વસાવા, રહેવાસી ટીંબી, તાલુકો નાદોદ, જિલ્લો નર્મદા, તેમજ સાગરભાઈ નટવરભાઈ વસાવા, રહેવાસી જૂના આમોદ, તાલુકો ઝઘડિયા નાઓ મોટરસાયકલ લઈને ઉમલાથી રાજપાડી તરફ જઈ રહ્યા. તે દરમિયાન આ લોકો સારસા ગામ નજીક આવતા રોડના ડિવાઈડરના કટ પાસે એક ટ્રેક્ટર સાથે મોટરસાયકલ અથડાતા અકસ્માતમાં મોટરસાયકલ સવાર 2 યુવાનો પૈકી હેમંતભાઈ દીપકભાઈ વસાવાના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતા. તેઓનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે મોટરસાયકલ સવાર અન્ય યુવાન સાગરભાઈ નટવરભાઈ વસાવાને બંને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટના સંદર્ભે સાગરભાઈ નટવરભાઈ વસાવા, રહેવાસી જૂના આમોદ, તાલુકા ઝઘડિયાએ રાજપાડી પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગામ લોકોની માંગણી છે કે સારસાથી રાજપાડી ખાતે સ્પીડ બ્રેકર મૂકવામાં આવે, જેથી અકસ્માત થતા અટકાવી શકાય તેવી લોકોની માંગણી પણ છે. ભરૂચ તાલુકાના ભુલાવ ડેપો પર સાયકાની કંપની દ્વારા મૂકવામાં આવેલા પ્લાસ્ટિક બોટલ ક્રશ મશીન થકી પ્લાસ્ટિક બોટલનું રિસાયકલિંગ થકી પર્યાવરણનું હવે જતન થશે. ભરૂચના કોલેજ રોડ સ્થિત નવનિર્મિત ભોલાવ સેટેલાઇટ ડેપો ખાતે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે સાયકા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા મેડ ઇન ઇન્ડિયા રિવર્સ વેન્ડિંગ મશીન CSR હેઠળ મૂકવામાં આવ્યું છે. પાણીની ખાલી પ્લાસ્ટિકની બોટલોના વૈજ્ઞાનિક ઢબે નિકાલ અને રિસાયકલ માટે મુકાયેલા મશીન રોજની 700 થી 1000 બોટલ ક્રશ કરવાની ક્ષમતા ધરાવે છે, જેના થકી પ્લાસ્ટિકનું પ્રદૂષણ અટકાવી શકાય છે. અને આ મશીનમાં બોટલ ક્રશ કરનારને
રિવોર્ડ તરીકે 10 કંપનીઓ સાથે જોડાણના ભાગરૂપે રિવોર્ડ સ્વરૂપે ડિસ્કાઉન્ટ પણ મળશે. રિવર્સ વેન્ડિંગ મશીનનું ઉદ્ઘાટન રિબિન કાપી ભરૂચ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના સેક્રેટરી સિનિયર સિવિલ જજ દિલીપ તિવારી, જીપીસીપીના પ્રાદેશિક અધિકારી કે.એન. વાઘમશી, એસટી વિભાગીય નિયામક આર.પી. શ્રીમાળીના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે સાયકા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સેક્રેટરી જયેશ વિસાવડિયા, જોઈન્ટ સેક્રેટરી સી.કે. પટેલ, એન્વાયરમેન્ટ ચેરમેન પ્રતિક દેવાણી, પાર્થ વાઘડિયા, નવનીત પરમાર, ડેપો મેનેજર, જીપીસીપી સ્ટાફ મંડળના સભ્યો અને એસટી ડેપોનો સ્ટાફ હાજર રહ્યો હતો. આર.પી. શ્રીમાળી, વિભાગીય નિયામક, એસટી ભરૂચ. આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ભરૂચ તેમજ સાયકા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તરફથી ભરૂચના ન્યૂ બોલાવ બસ સ્ટેશન ખાતે એક રિવર્સ વેન્ડિંગ મશીન એટલે પ્લાસ્ટિક બોટલનું ક્રશિંગ મશીન આજરોજ મૂકવામાં આવેલ છે. એની અંદર પ્લાસ્ટિકની બોટલોને અંદર મૂકવાથી એ બોટલો છે એનું બેન્ડિંગ અને ક્રશિંગ થઈ જશે. સાથે સાથે એ ઇલેક્ટ્રોનિક્સ મશીન છે. એની અંદર જે પણ મુસાફર દ્વારા એ બોટલ મૂકવામાં આવશે તો એની ઉપર એને ઝોમેટો છે, અલગ અલગ 3-4 અલગ અલગ છે એની ઉપરથી ડિસ્કાઉન્ટ પણ મળવાપાત્ર છે. ગુજરાત એસટી નિગમને એનો બેનિફિટ થવાની વધારે શક્યતા છે, કારણ કે અમારા અંદાજિત 4500થી 5000 જેટલા ભરૂચના મુસાફરો છે બોલાવ બસ સ્ટેશનના. એમાંથી જે મુસાફરો બસ સ્ટેશન ઉપર બેઠેલા હશે એની પાસે પાણીની બોટલ, જેમાં પાણી ખલાસ થઈ ગયું હશે, એ પાણીની બોટલ એ બસ સ્ટેશન